નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌ વસાવણમ એસો પંચનમકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ. આ પ્રવચન શરૂ કરું એની પહેલાં ચાતુર્માસના દિવસોનો શુભારંભ થઈ ચૂકેલો છે. ગઈકાલે ચોમાસી ચૌદસ ગઈ, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, આજે અષાઢ સુદ પૂનમનો દિવસ. આ ચાતુર્માસની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. જેને જે પણ શક્તિ હોય, આંબેલ, એકાશનું, બેસનું, છેવટે રાત્રિ ભોજન 50 દિવસ તો નથી જ કરવું. આમ તો ચોમાસું 4 મહિનાનું હોય, પરંતુ હમણાં વર્તમાનની અંદરમાં જે રીતે લોકોનો એક પ્રવાહ ચાલ્યો છે, તો ભલે ને 50 દિવસ તો 50 દિવસ, મારે 50 દિવસ રાત્રિ ભોજન નથી કરવું, મારે 50 દિવસ કંદમૂળ નથી વાપરવું, મારે 50 દિવસ હોટલમાં નથી જવું, 50 દિવસ બને તો રોજ પ્રવચનમાં જવું છે, સામાયિક કરવું છે. આવી કોઈ પણ નાની મોટી આરાધનાનો સંકલ્પ આ ચાતુર્માસની અંદરમાં કરી લેજો. પરમાત્માની કૃપાથી એક નવું ચાતુર્માસ આપણને જોવા માટે મળ્યું છે, એક નવું ચાતુર્માસ આપણે આરાધના કરવા માટે મળ્યું છે. ગયું ચોમાસું અને આ ચાતુર્માસના વચની અંદરમાં કેટલાય લોકો દુનિયામાંથી ઉપડી ગયા, યુદ્ધ થયા, પાણીના ભયંકર પૂર આવ્યા. જુઓ, મોટા મોટા દેશોની અંદરમાં ભયંકર કક્ષાના ભૂકંપો આવ્યા. કેવા કેવા ભૂકંપ આપણે જોયા, કેટલા યુદ્ધ, કેટલી મહામારી, કેટલા દુકાળ, કેટલા એક્સિડન્ટ, કેટલા અકસ્માત, કેટલા બોમ્બ ધડાકા. ચારે કોર વિશ્વની અંદરમાં વિનાશ વેરાયેલો છે, ચારે કોર. અને આ વિનાશના વચની અંદરમાં એક મીઠી વીરડી સમાન એવું આપણને આ ચાતુર્માસની આરાધના કરવા માટે મળ્યું છે. શું કામ એનો આપણે મોકો ન ઉઠાવી લઈએ? શું કામ એનો આપણે ફાયદો ન ઉઠાવી લઈએ? કયા સમયમાં કઈ જગ્યાની અંદરમાં શું થઈ શકે છે એ વર્તમાનમાં કશું જ નથી કહેવાતું. હમણાં વરસી ગયેલો વરસાદ, ધોધમાર વરસાદ, એમાં દક્ષિણ ગુજરાતની અંદરમાં તો જે તારાજી વેરાઈ છે, જે રીતે લોકોના ખેતરો, ઘરબાર, દુકાન, વખાર, જે રીતે બધું તહસ નહસ થઈ ચૂકેલું છે ને, એમ લાગે કે જાણે કે સમગ્ર વિશ્વનું પુણ્ય જ ઓછું પડ્યું છે. જ્યારે ને ત્યારે કંઈ ને કંઈ વિરોધની રેલીઓ ચાલે, દેશ હિતની વાત કરવાની માટે માગે, એના પણ વિરોધ થવાની અંદરમાં જાય. નાની મોટી દરેક વ્યક્તિને કંઈ ને કંઈ વાંધા બચકા ઊભા થતા જાય. સંસદ પણ સીધી ન ચાલે, કરોડો રૂપિયાનું સંસદની અંદરમાં આંધણ થાય. રોજ દેશના કે વિશ્વના કોઈને કોઈ ખૂણાની અંદરમાં યુદ્ધ, લડાઈ, ઝઘડા, મારામારી, કાપાકાપી, બોમ્બ ધડાકા, ખૂન, રેપ, ચોરી, ડકૈતી, એક્સિડન્ટ, ભૂકંપ, પાણીના પૂર, વાદળ ફાટે, કેટલી આપત્તિઓ ગણાવીએ. આ બધી જ આપત્તિઓની વચની અંદરમાં આપણે બચ્યા છીએ. એક આરાધના કરવાનો મોકો મળ્યો છે, એનો ફાયદો ઉઠાવી લઈએ. તો આટલું નક્કી કરો, આ ચાતુર્માસની અંદરમાં બીજું કાંઈ ન થાય તો એટલીસ્ટ 50 દિવસ રાત્રિ ભોજન તો નથી જ કરવું. આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ટિફિનની વ્યવસ્થા કરી લો. લગભગ મોટા ભાગના શહેરોની અંદરમાં ચોવિયાર હાઉસ શરૂ થઈ ચૂકેલા છે. લગભગ મોટા ભાગના શહેરોની અંદરમાં ચોવિયાર હાઉસની વ્યવસ્થા હોય છે જ. તો મારે ચોવિયાર હાઉસની અંદરમાં જઈ અને ચોવિયાર કરી લેવો છે. પણ આ વખતે રાત્રિ ભોજન તો નથી કરવું. ઓકે, રાતના ખાવા માટે બચી ગયો છું. મારી આજુબાજુમાંથી કેટલા લોકો વિશ્વમાંથી વિદાય પામી ગયા અને હું રહ્યો, હું બચ્યો. શું રાત્રિ ભોજન કરવા માટે, મોજ મજા કરવા માટે, જમીન તન ખાવા માટે, હોટલોમાં જવા માટે? નહીં, એના માટે નથી બચ્યો. 50 દિવસ તો મારે ચાતુર્માસ સાચવી જ લેવું છે. 120 દિવસ કદાચ બહુ લાંબા અને દીર્ઘ લાગતા હોય. આમ તો ચોમાસું 120 દિવસનું છે. અમારા સાધુઓનું ચાતુર્માસ 120 દિવસ હોય છે. એવું નથી કે 50 દિવસ થાય એટલે વિહાર કરી શકાય, પછી વિહાર શરૂ થઈ જાય. તો આ ચોમાસા દરમિયાન રોજ ફાવે તો પરમાત્માની પૂજા. આ ઓડિયો પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને કહું છું કે જે નથી કરતા એના માટે રોજ પરમાત્માની કમ્પલસરી પૂજા, સાંજે પરમાત્માના દર્શન કરવા જવાનું, 5 સ્થિતિ પ્રતિક્રમણ કરવાનું, જે બિલકુલ નથી કરતા એના માટે રોજ કરો તો બહુ સુંદર સરસ વાત. તમારા સંઘની અંદરમાં જે પણ મહાત્મા પધાર્યા હોય અને જેને જે પણ આમ તપ મૂક્યો હોય એ તપસ્યા કરવાનું. મેં નવસારીની અંદરમાં 6666 આંબેલનો તપ મૂક્યો છે. ગઈકાલના પ્રવચનની અંદરમાં આંબેલની ટીપ કરાવી, 3000 આંબેલની ટીપ થઈ ગઈ.
એટલે 3000 આંબિલ કરવાનું તો ત્યાં ને ત્યાં નક્કી થઈ ગયું. 108 આંબિલ કરનારા 12 પરિવારો, પછી 54 આંબિલ કરનારા 20 થી 25 પરિવારો, એવી રીતે 54, 72, 36, 27 આવી રીતે જે પરિવારો આંબિલ કરશે અને આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ જે ઉદારતાભેર લાભ લીધો છે, ખરેખર તમને એટલો સુંદર લાભ મળવાનો છે. તો આવી કોઈ પણ તપસ્યા તમારા સંઘની આજુબાજુમાં જે થતી હોય, જે તમારાથી થતી હોય, આપણે એમ નથી કહેતા મોટી મોટી તપસ્યા કરો, માસક શમણ કે સિદ્ધિ તપ કે શ્યાણી તપ, કદાચ એ ન થાય તો નાની મોટી તપસ્યા, એક ઉપવાસ અને એક બેસનું કંઈ ભારે ન પડે. અને આ બધી જ આરાધના મારે કરવી છે, મારે આ વખતે કરવું છે. એના માટે તો હું બચ્યો છું, એના માટે તો આપણી વિકેટ નથી પડી, એના માટે તો કુદરતે આપણને એક ચાન્સ આપ્યો છે કે ચલો એક નવો ચાન્સ, એક નવી રીતે તમને જિંદગી જીવવાનો મોકો મળે છે. તો રોજ પરમાત્માની પૂજા, સાંજે દર્શન કરવા જવાનું, 5 થી પ્રતિક્રમણ કરવાનું, ઓછામાં ઓછું નૌકાશીતો કરવાની, રાત્રિ ભોજન તો નહીં જ. બસ આવી સુંદર આરાધના કરો, પુણ્ય વધશે, નવી આરાધના વધશે. અને આ જ આરાધનાનું ઓરા ચક્ર એ આપણને બચાવે છે, એ જ આપણને આપણી તકલીફોમાંથી હેમખેમ બહાર કાઢે છે. તો બસ આ ચોમાસું શરૂ થઈ જ ગયું છે. ચાતુર્માસની અંદરમાં સુંદર મજાની આરાધના કરજો. ગઈકાલે 14 હતી, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ. જે પણ આપણા ગુરુ ભગવાન છે એને આજે પ્રેમથી યાદ કરજો. ભલે કદાચ એમની પાસે પહોંચી ન શકો તો એ ગુરુ ભગવતને એટલીસ્ટ આજે સમાચાર મોકલાવજો, સમાચાર પૂછી લેજો, સાતા વંદના પૂછજો, એમના ચરણોની અંદરમાં વંદનનું પુષ્પ અર્પણ કરજો. નથી પહોંચી શકાતું તો મનોમન એ ગુરુ ભગવતને હાથ જોડીને વંદન કરી લેજો. આ ગુરુ પૂર્ણિમાનો આજનો દિવસ આપણી જે રોજની સ્વાધ્યાય ચાલે છે સંવેગ રંગશાલા, લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગનો રંગ આપણા હૃદય ઉપર લગાવવા માટે કોશિશ કરે છે. રંગ છે ને ઘણા પ્રકારના હોય. એક કાચો રંગ હોય જે લાગે અને ઉતરી જાય, પરંતુ આપણે રંગ લગાવવો છે ચોલ મજીટનો રંગ. જે એક પ્રયોગ આવે છે ચોલ મજીટનો રંગ, જે રંગ ચડે એટલે ચડે, પછી ઉતરવાનું ક્યારે નામ ના લે, નેવર, ક્યારે પણ ન ઉતરે. એ રંગ એવો હોય છે ને કે રંગ એક વખત લાગ્યા પછી એ રંગ કાયમ માટે ચડતો રહે, કાયમ માટે આગળ ને આગળ વધારે મજબૂત થતો જાય. તો આવો સંવેગનો રંગ આપણી ઉપર લગાડવા માટે આ એક ગ્રંથ બન્યો છે. મહસેન મુનિવર, ગૌતમ સ્વામીજી ભગવતના ચરણોની અંદરમાં બેઠા છે. આપણે કલ્પના કરીએ, આંખ બંધ કરી આ પ્રવચન જ્યારે સાંભળશો ને તો એવું દ્રશ્ય જોજો કે એક મહાન મુનિવર, રાજર્ષિ મુનિવર, ભવ્ય લલાટ છે, વિશાળ બાહુ છે, વિશાળ શરીર છે, કદાવર કાયા છે, એવા એક મુનિવર સંયમ જીવનના વસ્તુની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીની સન્મુખ બેઠા છે. ગૌતમ સ્વામીજી સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા છે અને એ ગૌતમ સ્વામીજીને આ મુનિવર પૂછે છે કે પરમાત્મા મહાવીર તો આપણા વચ્ચેથી વિદાય પામી ગયા, 3 જગતના નાથ આ વિશ્વમાંથી વિદાય પામ્યા. જો મૃત્યુનો ઓછાયો, પડછાયો આવા તીર્થંકરો ઉપર પડતો હોય તો મારા ઉપર તો કાયમ માટે પડવાનો. તો પ્રભુ મરતા પહેલાં એવી સુંદર આરાધના બતાવો કે જે આરાધના હું કરું અને મારા ભવોભવના સંસાર કપાઈ જાય, મારો સંસાર અલ્પતમ થઈ જાય. મારે સંસારમાં બહુ નથી રખડવું. જેને સંવેગનો રંગ જાગે છે ને એને સંસારનો ભય લાગે, એને આ સંસારમાં રખડવાનો બહુ ડર લાગે. તો ગુરુદેવ એવી કોઈક આરાધના બતાવો, એવી કોઈ અનુપમ સાધના બતાવો. અને ગૌતમ સ્વામીજીએ કીધું કે પહેલાં હું તમને સંક્ષેપની અંદરમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના બતાવું છું. એમાં પહેલા નંબરમાં આપણે ગઈકાલે જ્ઞાનની ટૂંકી આરાધના જોઈ, દર્શનની પણ બહુ શોર્ટની અંદરમાં આપણે આરાધના જોઈ લીધી કે પરમાત્માએ જે કીધું છે એ જ સાચું. ભલે એક વખત મગજમાં ન બેસે, કેટલાક નિયમો એવા છે કે જે આપણે બુદ્ધિમાં નથી બેસતા, રાત્રિ ભોજન, જમીન કન, આ બધી આજ્ઞાઓ છે ને, કારણ કે બીજા કોઈ ભગવાને આજ્ઞા નથી ફરમાવી અને માત્ર આપણા હરિયન પરમાત્માએ આજ્ઞા ફરમાવી છે ને, એટલે આપણને મગજમાં ડાઉટ થાય. જો પાપ હોય તો બધા ભગવાને કેમ ન બતાવ્યું? બધા ભગવાને બતાવવું જોઈએ. જેમ ઝેર ખરાબ છે આવું બધા જ કહે છે. તો પછી તો એ વખતે વિચારવાનું કે આપણા હરિયન પરમાત્મા પાસે જે કેવળ જ્ઞાનનો દિવ્ય, દીર્ઘ અને સ્પષ્ટ પ્રકાશ હતો ને, આવો પ્રકાશ બધાની પાસે નથી હોતો. એ આપણા હરિયન પરમાત્મા પાસે હતો, તો માટે હરિયન પરમાત્માએ આપણને બાબતો બતાવી. બીજા ભગવાન પાસે નહોતો તો નહોતા બતાવી શક્યા. તો હરિયન પરમાત્માએ જે બતાવ્યું છે ને એ જ સાચું છે. તમેવમ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેહિમ. મારા પરમાત્માએ જે કીધું છે બધું જ સાચું છે. આ સમ્યક દર્શનની આરાધના જોઈ. હવે સામાન્યથી
ચારિત્ર પદની આરાધના ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને બતાવે છે કે બહુ મોટું ચારિત્ર ન પરાય, અતિ દીર્ઘ ચારિત્ર જીવન નથી પરાતું, અતિ ઉત્કૃષ્ટ કક્ષાનું ચારિત્ર જીવનમાં પારવાની તાકાત નથી. તો સામાન્યથી ચારિત્રની આરાધના સર્વ સાવધ્યના ત્યાગપૂર્વક સત્પ્રવૃત્તિ કરવી, અને જે 5 મહાવ્રત છે, 10 પ્રકારના યતિ ધર્મ છે, પડિલેહન છે, પ્રમર્જના છે, 10 પ્રકારની ચક્રવાર સામાચારી છે, પૃચ્છા પ્રતિપૂછના, અમારી સાધુ જીવનની 10 પ્રકારની ચક્રવાર સામાચારી છે. પૃચ્છના, પ્રતિપૂછના, આછંદના, આવી બધી જે અમારી 10 પ્રકારની સામાચારી છે, એ સાધુ સામાચારીનું પાલન કરવું એ ચારિત્રની આરાધના છે. અથવા તો 10 પ્રકારની વૈયાવચમાં બ્રહ્મચર્યની 9 પ્રકારની ગુપ્તિ, પિંડ વિશુદ્ધિના દોષો, 3 ગુપ્તિ, 5 સમિતિ, આ બધાનું સુપેરે પાલન કરવું, સારી રીતે પાલન કરવું, એકદમ પ્રેમથી પાલન કરવું, આ બધું કહેવાય છે ચારિત્ર ધર્મની આરાધના. ઇન શોર્ટ એમ કહેવા માટે માગે છે કે સાવધ્ય યોગમાંથી પાછા ફરી અને નિર્વધ્ય યોગની અંદરમાં રહો. આ ચોમાસાની અંદરમાં શું કરવાનું છે? બિનજરૂરી સાવધ્યની પ્રવૃત્તિ. સાવધ્ય એટલે જેમાં આત્મા દંડાય, જેમાં વિરાટ ના થાય, જેમાં જીવો મરે. જેમ હવે ઘરમાં બેઠા છો, કશું જ કામ નથી, એમ થયું કે આજે ઓફિસ નથી જવું, બજાર નથી જવું, આજે આખો દિવસ ઘરમાંથી બહાર નથી નીકળ્યો, ચલો ને એક આંટો મારી આવું. 12 વરસતો વરસાદ છે, કાચું પાણી છે, નિગોત થઈ ચૂકેલી છે, તો બિનજરૂરી આંટો શેના માટે મારવાનો? જરૂરી જ નથી. હા, બજાર જવું પડે, કોઈ બીમાર છે, ઉપાસેમાં જવાનું, પ્રવચનમાં જવાનું, આંબિલ કરવા જવાનું, મહાત્માની સાતા વગેરે પૂછવા માટે જવાનું, તો વાત બરોબર છે. પણ ઘરમાં બેઠા છો, કશું જ કામ નથી, આજે નથી ગયો માટે બહાર જઈ આવો, થોડો ફ્રેશ થઈ આવો. આવું જે મનની અંદરમાં જે વિચાર આવે છે ને, અને એના માટે જે બહાર જાય, આ સાવધ્ય પ્રવૃત્તિ. એવું શું જરૂરી હતું? ઘરમાં બેસીને સામાયિક કરો ને. ઘરમાં કશું જ કામ નથી, ટીવી ખોલીને શરૂ કરીને બેસી ગયા, આ સાવધ્ય પ્રવૃત્તિ. ટીવી નથી કરવું, ચલો એક સામાયિક લઈ લઉં, એકાદ પુસ્તક વાંચી લઉં, આજે સમય છે, અવકાશ છે, આજે રવિવાર છે, નવરાશ છે, ચલો ને ઘણા વખતથી સામાયિક નથી કર્યું, સામાયિક લેવું છે, પુસ્તક વાંચી લેવું છે, એક આરાધના કરી લેવી છે. આવું જે પણ મન થાય ને એને ચારિત્રની આરાધના કહેવાય. આ બધું અહીંયા એ જ બતાવ્યું. 10-20 સામાચારી, પડિલેહન, પ્રમર્જના, ચોમાસાના દિવસો હોય, કૂંથવા થાય, તો બને એટલી જૈનાપૂર્વક કામ કરવું છે. ચાતુર્માસના દિવસો છે, બિનજરૂરી વસ્તુઓ ધોવા માટે નથી નાખવા, બિનજરૂરી વસ્તુઓ ધોવા નથી. આવી બધી નાની મોટી જે પણ કાંઈ જે છે ને એ બધાની પાલન કરવું, આ બધાની આરાધના કરવી, આને કહેવાય છે ચારિત્રનું પાલન કહેવાય. પછી અમારા સાધુ જીવન માટે ગોચરીના 42 જે દોષ છે એ દોષ રહિતની ગોચરી લાવી, આ ચારિત્ર જીવનની આરાધના, આ અમારા સાધુ જીવન માટે આવ્યું. પછી 3 ગુપ્તિ, 5 સમિતિ, અથવા તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને આશરી અને કંઈ ને કંઈ નાના મોટા અભિગ્રહ કરવા. હવે આ સાવક જીવનને લગતું આવ્યું. મહસેન મુનિવરે બંનેને માટે સવાલ પૂછ્યો છે કે ગુરુદેવ, સાવકપણાની અંદરમાં રહીને પણ આ અંતિમ આરાધનાની તૈયારી કરી શકે? આ અંતિમ આરાધના અંતિમ સમયે નથી કરવાની, અંતિમ આરાધના પ્રથમ સમયે, અંતિમ સમય માટે તૈયારી કરવાની છે. મારો અંતિમ સમય ક્યારે આવશે ખબર નથી, ક્યારે પણ આવી શકે, તો એની તૈયારી મારે અત્યારથી કરવી છે. અત્યારથી મારે અંતિમ આરાધનાની અંદરમાં લાગી જવું છે. તો સામાન્યથી ચારિત્ર ધર્મની આરાધનામાં નાના મોટા અભિગ્રહોનો સ્વીકાર કરવો, દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને જાણીને, જેવા પ્રકારનું ક્ષેત્ર, જેવા પ્રકારનું દ્રવ્ય, જેવા પ્રકારનો કાલ અને જેવા પ્રકારનો તમારો ભાવ, આ બધાને અનુલક્ષીને એટલું નક્કી કરો ને કે આ ચોમાસાની અંદરમાં ફ્રૂટ નથી વાપરવું, આ ચોમાસામાં લીલોતરી નથી વાપરવી. આજે હું સુરતની અંદરમાં એવા કેટલાય પરિવારોને ઓળખું છું કે જે લોકો 4 મહિના ઘરની અંદરમાં લીલોતરીનો ત્યાગ કરે છે. એવા કેટલાય મહાત્માઓ છે. અમારા સંસારી માતૃશ્રી નિરાગ્રસાશ્રીજી મહારાજ, મારા સંસારી માતા સાધ્વીજી ભગવાન, મારી સંસારી મમ્મી, દીક્ષા લીધી એ દિવસથી લીલોતરીનો સદંતર ત્યાગ છે. લીલોતરી એટલે ફ્રૂટ પણ આવી ગયું અને લીલી સબ્જી, હરી સબ્જી પણ આવી ગઈ. દીક્ષા લીધાને 44 વર્ષ થઈ ગયા. સદંતર ત્યાગ. આટલા વર્ષોની અંદરમાં લીલોતરી વાપરી નથી. આવા કેટલા બધા મહાત્માઓ હશે, ઉત્તમ મુનિવરો. તો આ બધા મુનિવરો જો આવું કરતા હોય તો હું કેમ ન કરી શકું? મારે પણ આ વખતે આટલો અભિગ્રહ કે ફ્રૂટ્સ નથી વાપરવું. ચલો ઠીક છે, લીલોતરી વાપરીશ, ફ્રૂટ નહીં વાપરું. બિનજરૂરી મારે વિરાધના નથી કરવી. આવા નાના મોટા અભિગ્રહ કરવાના, ઇન્દ્રિયોનું દમન કરવાનું. બને એટલી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરવો છે. તરત જ ક્રોધ આવે કરી નહીં લેવાનું, તરત જ માન આવે કરી નહીં લેવાનું. થોડુંક વિચારવાનું, શાંતિથી ઊભા રહેવાનું. જરૂરી છે શું આ કરવું? જરૂરી છે આ કરવું? એટલું બધું અર્જન્ટ છે?
નહીં કરવું તો ચાલી શકે એમ છે. ક્રોધ નથી કરવો, શાંતિથી કહી દેવું છે. સામેવાળી વ્યક્તિએ ગુનો કર્યો, વારંવાર કીધું છતાં પણ સાંભળતો નથી, તો મારે એને શાંતિથી વાત જણાવી છે. ક્રોધ કરવો શું જરૂરી છે? કે જરૂરી છે મારે ક્રોધ કરવો જ પડે, એને ગુસ્સે થઈને કહેવું જ પડે? એ ચીજ શાંતિથી પણ કહી શકું છું. તો ક્રોધાદિનો નિગ્રહ કરવો, પછી પ્રતિજ્ઞા કરવી, અનિત્યાદિ 12 ભાવનાઓનો વિચારણા કરવી, 5 મહાવ્રત સંબંધી જે 25 ભાવનાઓ છે. 5 મહાવ્રત છે ને, અમારા માટે સૂક્ષ્મ છે, તમારા શાવકો માટે સ્થૂલ છે. તો એના માટેની 25 ભાવનાઓ છે. દરેક મહાવ્રતની 5-5 ભાવના એ મહાવ્રતોને પારવા માટે સહાયક બને, કે હું મારા મહાવ્રતને કેવી રીતે પાડી શકું, મારા મહાવ્રતને કેવી રીતે સારી રીતે દીપાવી શકું, મારા 5 મહાવ્રતોને કેમ વધારે સારી રીતે દીપાવી શકું, એવા ભાવ સાથે વિશિષ્ટ પ્રકારની એની ભાવનાઓ છે. ઓર વધારે વિશેષ અભિગ્રહ ધારણ કરવા, 12 ભિક્ષુ પ્રતિમા, શાવકની 11 પ્રતિમા, પછી સામાયિક કરવું, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત, આવા 5 પ્રકારના મારે ચારિત્રનું સેવન કરવું છે. 5 પ્રકારનું ચારિત્ર બતાવ્યું છે. સામાયિક એટલે જે ક્ષમતાની અંદરમાં રહેવું, ક્રોધાદિનો નિગ્રહ કરવો, 48 મિનિટ કટાશનું પાથરીને બેસવું, આને સામાયિક કહેવાય. છેદોપસ્થાપનીય એ પણ એક અલગ પ્રકારનું સામાયિક આવે છે. પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, જેની અંદરમાં ક્રોધ એકદમ સૂક્ષ્મ થઈ ચૂકેલો છે, અને યથાખ્યાત એટલે પ્રભુએ જેવું કીધું છે એવું જ મારે ચારિત્ર પાડવું છે, અને યથાખ્યાત ચારિત્ર કહેવાય. તો કે આ બધા ચારિત્રની મારે આરાધના કરવી છે. 5 પ્રકારનું જે ચારિત્ર છે એની ભાવના કરવી. ઉત્તમ ચારિત્ર રત્નથી પતિપૂર્ણ એવા જેટલા પણ પુરુષો છે, ચારિત્રધર મહાત્માઓ છે, એનું ભક્તિ કરવી, એનું બહુમાન કરવું. જેટલા ચારિત્ર સંપન્ન મહામુનિવરો છે ચાતુર્માસની અંદરમાં, તો આ વખતે મોકો મળ્યો છે ને, તમારા આજુબાજુના સંઘોની અંદરમાં જે પણ મહાત્મા હોય, બીજું કાંઈ ભક્તિ ન થાય તો એટલું નક્કી કરો કે મહાત્માને સુપાત્ર દાન વરાવવું છે. આટલું નક્કી થાય. ઓડિયો પ્રવચન જે સાંભળનારા છો, જો વિદેશ માટે આ શક્ય નથી, જે અમેરિકા, કેનેડા કે બ્રિટન કે લંડન કે બીજા બધા શહેરોમાંથી જે આ પ્રવચન સાંભળો છો ને, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોની અંદરમાં, એ લોકોને માટે આ શક્ય નથી. પણ જે ઇન્ડિયામાં છે, ભારત દેશમાં રહો છો, હિન્દુસ્તાનમાં છો, એમના માટે આટલું ભાવે કે તમારા નગરની અંદરમાં ચાતુર્માસ માટે મહાત્મા પધાર્યા હોય તો એમને ગોચી પાણીની વિનંતી કરવી. અને આટલું નક્કી કરો, ચોમાસાના 120 દિવસ, ગઈકાલે 14 હતી, આજે પૂનમ છે, તો 120 દિવસ દરમિયાન મારે ઓછામાં ઓછું 50 વખત, 60 વખત, 70 વખત સુપાત્ર દાનનો લાભ તો લેવો જ છે. મહાત્માને વરાવવું જ છે. મહાત્માને પાત્રે પડશે પછી જ મારે વાપરવું છે. આવું એટલું તો નક્કી કરી શકાય ને, આપણે ચારિત્રની ભક્તિ છે. મહાત્માની સાથે રહેનારા જે મુમુક્ષો હોય એની જમવા કરવાની વ્યવસ્થા કરવી, એની બીજી જે પણ કપડાં ધોવા વગેરેની વ્યવસ્થા કરવી, આ બધું ચારિત્ર ધર્મની આરાધના છે. અહીંયા તો બહુ લાંબુ લિસ્ટ બતાવ્યું ચારિત્ર ધર્મની આરાધનાનું, પણ આપણે આટલું સમજી લઈએ કે ચારિત્ર નથી પાડી શકતો, તો જે સંપૂર્ણ ચારિત્ર પારે છે એ બધાને સંયમમાં હું સહાયક બનું, એ મહાત્માને નિર્દોષ ગોચરી મળી રહે એની કોશિશ કરું. મારા દ્વારા એ મહાત્માઓને નિર્દોષ ગોચરી પાણી મળી લે એવી રીતે હું વ્યવસ્થા કરી આપું. આને કહેવાય છે ચારિત્ર પદની આરાધના. જ્ઞાન, દર્શન, ચારિત્ર. હવે આવે છે તપ. સામાન્યથી આ બધું વર્ણન કરે છે. પછી વિશેષથી આરાધના તો આખી અલગ જ આવવાની છે. બહુ વિસ્તારથી વિશેષ આરાધના આવવાની, એટલું વિસ્તારથી બતાવશે. અને દરેક આરાધનાની એક એક કથાઓ બતાવે છે. અહીંયા મધુ રાજાની કથા આવશે, સુકોસલ મુનિની કથા આવશે. આ બધી તમને શોર્ટમાં કથાઓ પણ બતાવીશ. એક પણ ચીજ બાકી નથી રાખવી. આપણે સંવેગનો રંગ ચડાવવો છે. સંવેગ રંગના તરંગોની અંદરમાં ઝીલવું છે. સંવેગના રંગને વધુ ને વધુ પરિપ્ત કરવો છે, વધુ ને વધુ દીપ્તિમાન બનાવવો છે. તો એના માટેની આ બધી આરાધના છે. તો સામાન્યથી ચારિત્રની આરાધના આપણે જોઈ. હવે સામાન્યથી તપની આરાધના બતાવે છે. તપ એટલે શું? જેનાથી મનને ખેદ ન થાય, શરીરને કોઈ પણ જાતની બાધા ન પહોંચે, જેનાથી ઇન્દ્રિયો કોઈ રીતે ક્ષીણ ન પામે, વધુ પડતું શરીર જેમાં સુકાઈ ન જાય, ધાતુઓ જેમાં ખતમ ન થાય, એને તપ કહેવાય છે. તપ એટલે ખાલી ભૂખ્યા રહેવું એ તપ નથી. એવો ઘોર તપ નહીં કરી લેવાનો જે તમારા ગજા બહારનો હોય, તમારી શક્તિ બહારનો હોય. માસક શમન કરી નાખ્યું. કોઈક જગ્યાએ સામૂહિક માસક શમન થતા હોય અને કરી દીધું. શરૂઆતમાં અઠવાડિયું તો સારું ગયું, અને પછી બધી જ આરાધના અટકી ગઈ. ન પતિક્રમણ કરી શક્યા, ન સામાયિક કરી શક્યા. અને તમારા કારણે તમારી સાથે જે સેવામાં હોય, જે પરિવારજનો હોય, એ લોકો પણ આરાધના ન કરી શક્યા. તો આ બધી અંતરાયનો આપણને
અંતરાય બંધાય એટલા માટે અહીંયા બતાવે છે કે જેનાથી મનને ખેદ ન થાય, મન ક્ષીણ ન બની જાય, મન થાકી ન જાય, જેનાથી શરીરને બાધા ન પહોંચે. તમે એવી તપસ્યા કરો કે જેનાથી શરીરને બાધા ન પહોંચે, તમારા શરીરને કોઈ પણ જાતની ઈજા અને જફા ન પહોંચે, અને ઇન્દ્રિયો જેનાથી ક્ષીણ ન થાય, ઇન્દ્રિયો જેનાથી વિકલ ન બને, અને રુધિર માંસ વગેરે શરીરની જે ધાતુઓ છે ને એને પણ એટલી બધી ક્ષીણતા ન થાય કે એકાએક શરીરની અંદરમાં કોઈ રોગ આવી જાય, એકાએક શરીરની અંદરમાં હોસ્પિટલમાં જવું પડે. બસ આટલું ધ્યાન રાખીને તપ કરવાનો છે. અને તપ જે કર્યો છે ને એનાથી સંયમના ગુણોની હાનિ ન થવી, સંયમના યોગ જે ઉપાડ્યા છે. હવે હું સાધુ જીવનમાં છું, મને મન થયું કે મારે માસક શમન કરી લેવું છે. હવે હું માસક શમન કરવા માટે જાઉં ને તો આ ઓડિયો પ્રવચન કે સંઘના પ્રવચનો મારે બંધ થઈ જાય. હવે સંઘના પ્રવચન બંધ થાય તો સંઘ આરાધનાથી અટકી જાય, આરાધનાથી વંચિત રહી જાય. તો મારા માટે સંયમનો યોગ ન સિધાય એવી રીતે મારે આંબિલ કરાય, એવી રીતે મારે એકાશ ના કરાય. પણ હું વધુ પડતા ઉપવાસના તપો કરવા જાઉં અને મારું શરીર ક્ષીણ થઈ જાય, મારા શરીરમાં તાકાત ન રહે, હું પ્રવચન ના આપી શકું, તો હજારો લોકોની આરાધના અટકી જાય. આ એક મેં તમને મારા એક્ઝામ્પલ તરીકે બતાવ્યું. તમે તમારી રીતે હો તો સંયમના યોગો ન સિધાય, કિંતુ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય. તે રીતે જે ઉપવાસ કરો એને કહેવાય છે તપ કહેવાય. એમાં 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ. આ તપની અંદરમાં પ્રવૃત્તિ કરવી. આ લોકના સર્વ સુખોની આશંસા વગર મારા ફોટા પડે, મારો જય જયકાર થાય, સગા સંબંધીઓ આવે મારા પારણાની અંદરમાં, એના માટેના મોટા મોટા ચઢાવા થાય, એના માટેના મોટા મોટા ઢોલ નગારા વાગે. આ બધું કરવા કરતાં શાંતિથી નાનકડો તપ ખૂણામાં બેસીને એવો કરી લઉં જેથી મારી પણ આરાધના થાય, દુનિયાની અંદરમાં કોઈ જાહેર કરવાની જરૂર નથી. મારું બલ, મારું વીર્ય, મારું પુરુષાર્થ નિત્ય રીતે આગળ વધે. એને બિલકુલ છુપાવવા વગર મારું બલ, મારું વીર્ય અને મારો પુરુષાર્થ એને છુપાવ્યા વગર જે જીનેશ્વર પરમાત્માએ તપ આચર્યો છે, જે પ્રભુએ ઉપદેશ્યો છે, જે પ્રભુએ ચિંધ્યો છે, જે પ્રભુએ ચાતર્યો છે, જે ચીલા ઉપર પરમાત્મા ચાલ્યા છે, જે તીર્થંકરની પ્રાપ્તિ કરાવી શકે છે, જે ભવચક્રનો અંત કરી શકે છે, સંસારને ખતમ કરી શકે છે, નિજરાના ફલવાળો છે, શિવ સુખનું નિમિત્ત બનનારો છે, મનના ચિંતિત અર્થોને પ્રાપ્ત કરાવનારો છે, દુષ્કર પણ કાર્ય જેનાથી સહજતાથી સિદ્ધ થઈ શકે છે, સકલ દોષોનો જે નિગ્રહ કરે છે, એવો તપ મારે જીવનની અંદરમાં કરવો છે. આ તપની સામાન્યથી આરાધના બતાવી. ઉપવાસ, આંબિલ, એકાશનું, બેસનું અને છેવટે નૌકાશી પણ તપ ગણાય. પણ આ લોકોની કોઈ પણ જાતની આશંસા વગર મારા તપની નોંધ લે, મારા તપનો જય જયકાર થાય, મારા તપની અંદરમાં વધુ લોકો જોડાય, મારા તપની વાવા થાય, આવું કોઈ પણ જાતનું કર્યા વગર બસ સર્વ વિઘ્નોને હરનારો છે, આરોગ્ય પ્રાપ્તિ માટે છે, ઉત્તમ મંગલ છે, સર્વ મંગલમાં પહેલું મંગલ છે, માટે મારે તપ કરવો છે. આ વખતે મેં આંબિલની તપ કરાયો છે ને, ગઈકાલે 14ના પ્રવચનમાં લોકોને આંબિલ તપની જે વાતો બતાવી, લગભગ 3000થી વધુ આંબિલ તો એક જ પ્રવચનમાં નોંધાઈ ગયા. 3000 આંબિલ કરવાના, 108 આંબિલ કરનારા 12 પરિવારો, પછી 90 આંબિલ, પછી 81 આંબિલ, પછી 72, પછી 63, પછી એ પ્રમાણે આગળ 54, પછી 36, એ રીતે જે બધા આંબિલ ચાલ્યા 27 સુધી લોકોએ આંબિલ લખાવ્યા. હવે 6000માં 3000ની તો ટીપ થઈ ગઈ, એટલે બાકી છૂટક આંબિલ 3000 થઈ જવાના, ને 6600 આંબિલ તો આરામથી પતી જવાના. હવે આ તપ કેવો છે? એમાં રાગ પણ ન થાય, રોગ પણ ન થાય, આસક્તિ પણ ન થાય, અશક્તિ પણ ના આવે, જેમાં શરીરને ખાવાનું પણ મળી જાય અને જીભને એનો દંડ પણ મળી જાય. અને એવો નિર્મલ તપ, એવો ચોખ્ખો તપ, ન બહુ જાજો ખર્ચો, ન કોઈ એટલી બધી મથામણ કરવાની. ઉપવાસની તપસ્યા કરાવું એટલે બીજા દિવસે બેસનાની અંદરમાં વળી પાછું ફ્રૂટ, જાત જાતની વસ્તુઓ 50 આઈટમો બનાવવી પડે. આ આંબિલનો તપ સરળતા અને સહજતાથી આગળ વધે, બિલકુલ સહજ રૂપે આગળ વધતા જાય. તો આવી જેને જે તપસ્યા ભાવે, કોઈને ઉપવાસ નહીં ભાવે તો ઉપવાસનો કરી શકે છે, પણ આ લોકોની આશંસા વગર કોઈ પણ જાતનું મારું બહુમાન થાય, મારું તિલક થાય, મારા હાર તોરા થાય, સગા સંબંધીમાં મારી રીલ થાય, લોકો મારી વાહ કરે, લોકો મારો જય જયકાર થાય, લોકો વરઘોડો કાઢે, એની પત્રિકા છપાય, એના ફોટાઓ છપાય. આવી કોઈ સંઘ કરશે એની રીતે, સંઘ એની રીતે બધી તમારી તૈયારી કરશે, પણ મારે આ બધું કરાવવું છે અને મારું આ થાય તો જ મારે તપ કરવો છે, આવું મનમાં ગણતરી રાખીને તપ નહીં કરવાનું.
મારે કરવો છે બસ નિજરા માટે કરવો છે. કર્મ નિજરાનું અમુક સાધન છે, માટે મારે આ તપ કરવો છે. અને આ જ કર્મ નિજરા અને આ જ તપ કરવા દ્વારા તીર્થંકર પરમાત્માએ પણ કર્મો ખપાવ્યા છે, તો મારે પણ મારા કર્મો ખપાવ્યા છે. બસ માત્ર નિજરા લક્ષી અને મોક્ષ એક લક્ષી આ કરવા દ્વારા બસ મને મોક્ષ પ્રાપ્ત થાય અને મારા જીવનની અંદરમાં પણ આવા તપના સંસ્કારો ઊભા થાય. તમને ખબર છે, તપેલીની અંદરમાં રહેલું દૂધ ગરમ કરવું છે, તો તપેલીને ગરમ કેમ કરવાની? ક્યારેક સવાલ થાય ને, તપેલીનો શું વાંક? કેમ આપણે તપેલીને ગરમ કરીએ છીએ? ગરમ કરવું છે દહીં, કે ગરમ કરવું છે દૂધ, કે ગરમ કરવું છે અંદરમાં પડેલું દ્રવ્ય, માં તપેલીને કેમ કરવાનું? ભાઈ તપેલી માધ્યમ છે, એ ગરમ થશે તો અંદરમાં રહેલી વસ્તુ ગરમ થશે. ડાયરેક્ટ તો ગરમ થઈ નથી શકતું. ડાયરેક્ટ કરવા માટે જાઓ તો એ ચીજ ખતમ થઈ જાય, એ વસ્તુનો વિનાશ થઈ જાય. એટલે ડાયરેક્ટ તો ઘી અગ્નિ ઉપર નખાતું નથી. તો શું કરવું પડે? અગ્નિ ઉપર તપેલી મૂકો અને તપેલીની અંદરમાં એ વસ્તુ મૂકો અને પછી એ વસ્તુ ગરમ, અરે તપેલી ગરમ થાય ને એટલે અંદરમાં રહેલી વસ્તુ આપોઆપ ગરમ થઈ જવાની. એવી જ રીતે આપણે તપાવવો છે આત્માને. આત્માની અંદરમાં જે સંસ્કારો પડ્યા છે, દુર્ગુણો પડ્યા છે, એને આપણે ખતમ કરવા છે. એટલે તપાવવો છે આત્માને. તો ભાઈ શરીરને કષ્ટ કેમ આપવાનું? તો શરીરને કષ્ટ એટલા માટે આપવાનું કે શરીરની અંદરમાં આત્મા બેઠો છે. એટલે શરીરને નહીં તપાવો ને ત્યાં સુધી અંદરમાં રહેલો આત્મા તપશે નહીં. તપેલી ગરમ નહીં કરો ત્યાં સુધી દૂધ ગરમ નહીં થાય. તપેલી ગરમ નહીં કરો ત્યાં સુધી પાણી ગરમ નહીં થાય. એટલે શરીર માધ્યમ છે અને આપણે લક્ષ્ય છે આત્માને તપાવવો છે, આત્માને નિર્મલ કરવો છે. સોનાને તપાવવું નથી, પણ સોનાની અંદરમાં રહેલો કચરો કાઢવો હોય તો સોનાને ગરમ કરવું પડે છે. એવી જ રીતે શરીરનો કોઈ ગુનો નથી, પણ શરીરની અંદરમાં આત્મા છુપાયેલો છે, અથવા તો આત્મા શરીર ધારણ કરીને બેઠો છે. એટલે ડાયરેક્ટ આત્મા તો આપણા હાથમાં આવતો નથી. તો શરીરના માધ્યમ દ્વારા આત્માને ગરમ કરી લઈએ એટલે આત્મા અંદરથી નિર્મલ થઈ જાય અને કર્મ કલંકો એની ઉપર લાગે છે એ બધા દૂર થઈ જાય. એટલા માટે આ તપ બતાવ્યો છે. બસ આ જ ભાવનાથી તપ કરવો છે. તો વિવિધ તપરૂપી ગુણોના રોહણગીરી સમાન એવા જેટલા પણ મહાપુરુષો છે. હવે મારો તપ નથી થતો ને તમારાથી, તો એટલું નક્કી કરો કે મારા સંગમાં જે તપ થાય છે ને એમાં મારે કંઈ ને કંઈ લાભ લેવો. જેમાં ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ અદ્ભુત લાભ લીધો. હવે હું ના પાડું છું કે હવે કોઈ જરૂર નથી, હવે એ સ્કીમ બંધ કરી દેવાની અંદરમાં આવી છે. હવે કોઈએ આમાં લાભ નથી લેવાનો. આગળ કઈ યોજના હશે, આગળ જન્મદિવસ આવે છે ને, દર વખતે આપણે કોઈનો કોઈ ઉત્સવ મૂકીએ છીએ, એની અંદરમાં તમને લાભ મળી જશે. પણ હવે આ યોજના સ્ટોપ, આ યોજના ફૂલ થઈ ગઈ. ઓડિયો પ્રવચનના શ્રોતાઓ એવા છે કે જે મૂકો એ બધી વાત પૂરી કરી લે છે. હવે આ એક પણ પૈસો મોકલવાનો વિવેકભાઈ ઉપર જરૂરી નથી. આ સ્કીમ બંધ કરી દીધી છે. પણ જેટલા લોકોએ લાભ લીધો ને એ બધાને આ 6,666 આમેલનું પુણ્ય બંધાવવાનું. એક નાનકડા સંઘની અંદરમાં આપણા નિમિત્તે જો આટલો બધો લાભ મળતો હોય, સાધુ સાધ્વીજી ભગવાન, ગઈકાલે 14 હતી, અમારા બધા જ મહાત્માઓને આંબેલ અને મોટા ભાગના બધા સાધ્વીજી ભગવંતોને આંબેલ. બધી ગોચરી આંબેલ શાળામાંથી વરવાની હોય. આંબેલની ગોચરી તો ઘરોમાંથી તો ન મળે. સુપાત્ર દાન, સાધર્મિક ભક્તિ અને સંઘ ભક્તિ, આવા 3 લાભ એક સાથે મળ્યા. આ જે ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ જે લાભ લીધો છે એની તો દિલ લઈને અનુમોદના કરું છું. હું મારા સંઘના પ્રવચનમાં પણ તમારી અનુમોદના કરી કે અમારા ઓડિયો પ્રવચનના શ્રોતાઓ એવા ઉદાર છે, જ્યારે જે પણ વાત મૂકો ને એ લાભ લેવા તૈયાર છે. તો આ તમે તપને સહાયક બન્યા, તપના તમે હાથ બટાવ્યો એટલે તમને પણ આમાં લાભ મળી ગયો. તો આ બધી તપાચારની આરાધના છે. આ રીતે સંક્ષિપ્તની અંદરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના બતાવી. હવે મહસેન મુનિવરને ગૌતમ સ્વામીજી સંક્ષિપ્તથી આરાધનાનું સ્વરૂપ બતાવે છે કે આરાધના એટલે શું, સાધના એટલો સાધનાનો સાચો અર્થ શું છે, એનો સામાન્ય અર્થ બતાવે છે. પછી આ સામાન્ય અર્થ પૂરો થશે એટલે પછી વિસ્તારથી આરાધના શરૂ થશે. એટલા વિસ્તારથી આરાધના બતાવશે, એટલું વિસ્તૃત આરાધનાનું સ્વરૂપ બતાવે છે. એમાં 4 મુખ્ય દ્વાર જે આવશે, સૌથી જે મહત્વના દ્વારો અને એના પેટા દ્વાર, એટલી બધી જાણવાની વાતો આવશે, એટલું બધું જનરલ નોલેજ આવશે અને એટલી બધી વિશિષ્ટ આની અંદરમાં વાતો આવવાની છે ને કે આ સાંભળ્યા પછી તમને એમ થશે કે ગુરુદેવ, આ પ્રવચન દ્વારા મેં કેટલું બધું જ્ઞાન પામી લીધું, કેટલું બધું અમે જીવનની અંદરમાં જાણી લીધું. તો આ પ્રવચન હજી પણ વધુને લોકોને જોડો. આ ચોમાસાની અંદરમાં આ જ આરાધના કરવી એ આપણું લક્ષ્ય છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી